ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोहि शुभसारणं नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धिध्रुवमचलमणोरमं गतिं पत्ते वोच्छामि समय पाहुणेन सुकेवलीभणीम् निज स्वरूप को परम रस जामे भरो अपार बंदो परमानंदमय समय सारे विकार। अध्यात्म रसिक कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समयसार नाटक ग्रंथ में त्रीजो कर्ता कर्म क्रिया द्वार छंद नंबर 15 पाठ करीशुं आपणे पहला। जैसे राजहंस के वदन के सपरसत देखिए प्रगट न्यारो क्षीर न्यारो नीर है, तैसे समकीति की सुदृष्टि में सहज रूप न्यारो जीव न्यारो कर्म न्यारो ही शरीर है। जब शुद्ध चेतन को अनुभव अभ्यास तब भासे आपू अचलन दूजो और सिर है। पूर्व कर्म उदय आई के दिखाई दे, करता न होय तीन को तमाश घिर है। एमा रेग्युलर स्वाध्यायની અંદર આપણે 18 નંબરનો છંદ છે। શું કહે છે જુઓ। જ્ઞાન સ્વરૂપ શું કહે છે જો ઉપર હેડિંગ છે જ્ઞાનનો કરતા જીવ જ છે अन्य નથી। ज्ञान स्वरूपी आत्मा करे ज्ञान नहीं और, दर्व कर्म चेतन करे यह व्यवहारी दौर। નીચે તમે સંસ્કૃતમાં જુઓ પ્રસિદ્ધ છંદ છે આ 17 નંબર નીચે લખ્યું છે ને એ ગ્રંથાદિરાજ સમયસારમાં 62 નંબરનો છંદ છે, પ્રસિદ્ધ છે, જુઓ બધાને ખ્યાલ પણ હશે। आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानात् अन्यत् करोति किम, परभावस्य कर्तात्मा मोहोयम व्यवहारिणाम। અહીંયા એ ભાવ પડે છે જો ज्ञान स्वरूपी आत्मा 18 नंबर करे ज्ञान नहीं और, आत्मा ज्ञानम स्वयं ज्ञानम, आत्मा ज्ञान सिवाय बीजू शू करे। आत्मा ज्ञान स्वरूप से ज्ञान करे। हाँ जे बहार में शरीर आदिनु परिणमन थाय, रागनु परिणमन थाय, परनु परिणमन थाय, बहार में जे ताई परिणमन थाय ए कहे आत्मानु काम शू छे जाणवा देखवानुं। तो जाणवा सिवाय शू करे आत्मा बीजू, जेम नेत्र तेमज ज्ञान। जाणे आत्मा, आत्मा ज्ञानम એટલે કે જો દરવ કર્મ ચેતન કરે। આ પહેલી લાઈનમાં તો આત્માનો સ્વભાવ બતાવ્યો કે આત્મા જાણવા સિવાય બીજું કંઈ કરે નહીં। હવે બીજી લીટીમાં મિથ્યા દ્રષ્ટિ શું ગડબડ કરે છે એની વાત કરી છે। જો દરવ કર્મ ચેતન કરે, દરબ કર્મ એટલે સમજી ગયા ને, દરવ કર્મ એટલે દ્રવ્ય કર્મ। एक ज्ञानावरण आदि 8 कर्म से ने 4 घाती कर्म ने 4 अघाती कर्म, 148 कर्म प्रकृति से ने बधी ए बधाने देखिए दरब कर्म चेतन करे। जीव आ ज्ञानावरण आदि कर्म ने बांधे अने ए कर्मोनो नाश करे। आ अज्ञानी जीवनी मान्यता है। मिथ्या दृष्टि अज्ञानीनु आवुं मानवुं छे, यह व्यवहारी दौर। आवुं मिथ्या दृष्टि छे तो आत्मानो जाणवा देखवानो स्वभाव, पण आवा जाणवा देखवाना स्वभावने छोड़ीने
અજ્ઞાની એમ માને છે કે અમે આ જ્ઞાનાવરણાદી 8 કર્મોને બાંધીએ અને અમે એ કર્મોને તોડીએ, એવી એની મિથ્યા માન્યતા છે. ગ્રંથાદિરાજ સમયસારમાં આવો જરાક તમે. સમયસાર ગ્રંથમાં બહુ સારી ચર્ચાઓ પણ કરવાની છે. આજના સ્વાધ્યાયમાં આપણે 62 નંબર જો ગાથા શ્લોક 179 પેજ ઉપર. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્યત કરોતિ કિમ પરભાવસ્ય કર્તાત્મા મોહયમ વ્યવહારિણામ. નીચે લખ્યું છે, તમે જુઓ. આત્મા જ્ઞાનમ એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ જ વાતને દઢ કરે છે. એ જ વાતને તમે જોશો ને 61 આપણે કાલે જોયું હતું કે હવે 61ની ઉત્થાનિકા. હવે અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે, પરંતુ પૂદગલના ભાવને કદી કરતો નથી. પૂદગલના ભાવને એટલે આ જ્ઞાનાવરણાદિ કર્મને અજ્ઞાની પણ કરતો નથી. આ શરીરની ક્રિયાને અજ્ઞાની પણ કરતો નથી. એવી જે ગાથાઓ આગળ આવી રહી છે ને, એવી જે ગાથાઓ આગળ આવી રહી છે, એના પહેલાંનું જે તમારા ભોજનમાં સ્ટાર્ટર કહો છો ને તમે, પહેલાં ભોજન પહેલાં સ્ટાર્ટર, આ એ છે. જેવું 62માં હવે એ જ વાતને આત્મા જ્ઞાન સ્વરૂપ છે. સ્વયં જ્ઞાનમ પોતે જ્ઞાન જ છે. જ્ઞાનાત અન્યત કિમ કરોતિ તે જ્ઞાન સિવાય બીજું શું કરે. આત્મા પરભાવસ્ય કરતા એટલે આત્મા પરભાવનો કરતા છે. પરભાવ કહેતા આ જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મ અઘાતી કર્મ અને આ શરીર આદિ નો કર્મ, એ બધા પરભાવ છે. એનો કરતા છે એમ માનવું તથા કહેવું તે વ્યવહારી જીવોનો મોહ અજ્ઞાન છે. આ અજ્ઞાની જીવની મિથ્યા માન્યતા છે. વ્યવહારી જીવ કહેતા એને કોઈ નિશ્ચયની સાથે વ્યવહાર પ્રગટ્યો છે એવો વ્યવહાર નહીં, પણ મિથ્યા દ્રષ્ટિ જીવની આવી માન્યતા જે છે એની વાત કરી છે. હવે કહે છે જો 98, 99 ને 100 ગાથા. 98, 99 ને 100 ગાથા. હવે જરાક થોડી સાથે વાત તમને બીજી કરી દઉં. આ 62 નંબરનો શ્લોક છે ને, પછી 63 નંબરનો જે શ્લોક આવે છે, 63 નંબરનો શ્લોક, એની વચ્ચે બીજી 11 ગાથા છે. જેમ 56 નંબરના શ્લોક પછી 11 ગાથાઓ આવી ગઈ આપણે. 88 થી શરૂ કરીને 87 ને, 87, 88, 89, 90, 91, 11 ગાથાઓ આવી ગઈ. અને હવે એના પછી 6 શ્લોક આવી ગયા આપણે. 6 શ્લોક 57, 58, 59, 60, 61 ને 62, 6 શ્લોક. હવે 11 ગાથા છે, એના પછી એક શ્લોક આવે છે 63 નંબરનો. તો જો અહીંયા ગાડી પહેલી આ 3 ગાથા આપણે મોટે ભાગે આપણે આજના સ્વાધ્યાયમાં 3 ગાથા જોવાની છે. સાંભળજો. હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છે. વ્યવહારી જીવો આમ કહે છે. શું કહે છે જુઓ. ગાથા બહુ સરળ છે. અજ્ઞાની જીવોની માન્યતા, વ્યવહારી જીવો આમ કહે છે એટલે મિથ્યા દ્રષ્ટિ શું માને છે. ઘટપટ રથાદિક વસ્તુઓ કરણો અને કર્મો વળી નો કર્મ વિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. બહુ સરસ ગાથા, સીધો ખ્યાલ આવે એવું છે. આ અજ્ઞાની જીવ એમ માને છે. શું માને છે? ઘટપટ, આ ઘડો બનાવવો, વસ્ત્ર સાંધવા, રસોઈ બનાવવી, રથાદિક વસ્તુઓ, આ બધી અલગ બધા કારીગરો બધી અલગ કૃતિઓ બનાવે છે ને. પેઇન્ટિંગ કરીને કોઈ સરસ ચિત્ર બને તો એ કહે છે કે મેં ચિત્ર બનાવ્યું, મેં પિક્ચર બનાવ્યું.
મેં આવું સરસ મોડેલ બનાવ્યું, મેં આવો સરસ ડાયાગ્રામ બનાવ્યો, મેં સરસ રસોઈ બનાવી, મેં આ કંઈક નવું મશીન શોધી કાઢ્યું. આ એ કહે છે કે ઘટપટ રથાદિક વસ્તુઓ, પછી કરણ માને ઇન્દ્રિય, આ ઇન્દ્રિય, આ જીભ હલે, મોઢું હલે, આંખ આમ થાય, તો એ બધાને અમે એ બધી ક્રિયાના અમે કરતા છીએ. કરણો અને કર્મો વળી, કર્મો, કરણો એટલે ઇન્દ્રિય અને કર્મો, જ્ઞાનાવરણાદિ કહે ને, જે દ્રવ્ય કર્મ, કારમાણ શરીર, એ કર્મને અમે બાંધીએ અને છોડીએ. પછી નો કર્મમાં શરીર પણ આવી ગયું અને આ મકાન વગેરે પણ આવી ગયું. એ બધું, એ બધાને વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. અજ્ઞાની આવું માને છે. જો એને કહે છે, તમે જોશો ને, ભાવાર્થ જુઓ, એનો ભાવાર્થ ઘટ પટ, એનો ગાથાર્થ પણ જોઈ લો તમે. ગાથાર્થ સીધો વ્યવહારથી, ગાથાર્થ જુઓ, વ્યવહારથી અર્થાત વ્યવહારી લોકો માને છે કે જગતમાં આત્મા, ઘડો, કપડું, રથ ઇત્યાદિ વસ્તુઓને વળી ઇન્દ્રિયોને, અનેક પ્રકારના ક્રોધ આદિ દ્રવ્ય કર્મોને, કર્મનો ખુલાસો કર્યો, દ્રવ્ય કર્મોને, અને નો કર્મમાં શરીર આદિ નો કર્મોને કરે છે. આવી મિથ્યા દૃષ્ટિ જીવની માન્યતા છે. એ અહીંયા કહે છે. ભાવાર્થ છે એનો, ઘટ પટ કર્મ, નો કર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો એટલે મિથ્યા દ્રષ્ટિ આવું જે માને છે ને, એનો વ્યવહાર છે, એટલે કે અજ્ઞાન છે. આ અજ્ઞાન છે. હવે 99 ગાથા સાંભળજો. વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી. આવું જે માને છે ને, બહુ સરસ જો, આખી એક પછી એક સિક્વન્સ કેટલી સરસ છે, એક પછી એક ગાથાની. હા, બરાબર, ક્રમ જો એકદમ સિસ્ટમેટિક છે ને. 99 ગાથામાં શું કહે છે કે આવું જે માને છે ને, કે અમે આ બધું બનાવ્યું, અમે આવું સરસ ધ્યાન રાખ્યું, અમે આમ કર્યું ને અમે આમ કર્યું, તો અહીંયા કહે છે કે આ જે તું માને છે ને, એ તારું માનવું 100% ખોટું છે. શું ન્યાય આપે સાંભળજો. પ્રસિદ્ધ ગાથા છે આ. પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય રે, તેથી નહીં કરતા ઠરે. આ ન્યાય આપી દીધો. પરદ્રવ્યને જીવ જો કરે, સમજી ગયા ને? પરદ્રવ્યને જીવ જો કરે એટલે રોટલી છે, આ બાજુ બાઈનો આત્મા, આ રોટલી. હવે પરદ્રવ્યને જીવ જો કરે, જો આ છે ને, બાઈ રોટલી બનાવતી નથી, આમાં લખેલું છે, આ ગાથામાં લખ્યું છે. કુંદકુંદા છે, બાઈ રોટલી નથી બનાવતી, કુંભાર ઘડો નથી બનાવતો, ચિત્રકાર જે છે ચિત્ર ડ્રો નથી કરતો. સમજાય છે કે નહીં? આ ગાથામાં લખ્યું છે અહીંયા ગાડી. આ જે ભાષા નીકળે છે ને, આત્મા નથી કરતો. સમજવી પડે શાંતિથી વાત. અગ્નિથી પાણી ગરમ થતું નથી. રોટલી જે બને છે ને, એ ફૂલે છે, અગ્નિથી નથી ફૂલતી. આ એ કહે છે કેમ? સાંભળજો. પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, એ રૂપે થાય. તન્મય માને એ રૂપે થઈ જાય તો બને, તો બરાબર છે. એનો મતલબ એ થયો ને, બાઈ રોટલી બનાવે ને તો તન્મય થાય તો બનાવી શકે. એ રોટલીના દ્રવ્યગુણ પર્યાય છે, રોટલીના દ્રવ્યગુણ પર્યાય એમાં ઘૂસી જાય બાઈ, તન્મય થાય માને એ રૂપે પરિણમી જાય તો રોટલી બનાવે. રોટલીના આદિ મધ્ય અંતમાં તો રોટલી છે. સમજાય છે કે નહીં? બીજા શબ્દમાં કીધું લોટ છે. બાઈ તો બાઈના આત્મામાં રહી, રોટલી રોટલીમાં રહી. હવે ક્યારે કરે? કન્ડિશન એ છે ક્યારે કરે કે એ એમાં તન્મય થાય.
એમાં તાદાત્મ થઈ જાય, એ રૂપે થઈ જાય તો બનાવે. અજ્ઞાની જીવને આ વાત કેમ નથી બેસતી કે આ એમને એમ પડ્યું રહે, આ લોટનો પિંડ એમને એમ પડ્યો રહે, બાઈ ના આવે તો રોટલી બને? લો બેસી રહો, ચલો અમે કેવી રીતે બને જોઈએ, અમે જોઈએ. આ બહુ સરસ છે, બધા પ્રશ્નો સમજવા જેવા. લોટનો પિંડ છે બનાવેલો, લોટ બાંધેલો છે ને, હવે ક્યાં રોટલી બની જાય ને? બાઈ વગર બને, તમે કહો છો બાઈ વગર રોટલી બની જાય તો અમે જોઈએ. શું કામ બાઈને કેટલા વાગે આવવાનું છે? બહુ મોડું ના કરતા, આવી જજો જલ્દી, આમ છે તેમ છે, 3 વાર તો ફોન કરો છો. મોડું ના કરતા, પછી જમવાનું મારે ટાઈમસર જોઈએ, આમ તેમ. તે તો બનશે ને, રોટલી એના કારણે બનવાની છે તો બનશે. તમે કહો છો કે હા બાઈ તો રોટલી બનાવતી નથી, બાઈની શું જરૂર છે? આવો પ્રશ્ન તો થવો જોઈએ ને. નથી બનાવતી તો પછી બાઈને વેઇટ શું કામ કરો છો? શું કામ રાહ જોવો છો? તો સમજવી વાત જરાક કે એ વખતે જે લોટ છે ને, મૂળમાં ભૂલ પુસ્તક વાંચજો તમે. આ કર્તા કર્મ અધિકાર શરૂ થયો ને પૂરો થયો ને ત્યાં સુધીમાં મૂળમાં ભૂલ પુસ્તક વાંચશો ને તો કેટલી શંકાઓના સમાધાન થઈ જશે. સાંભળજો. જે વખતે એ લોટનો જે કણેક જે કહેવાય ને, લોટનો પિંડ કણેક, એ લોટનો પિંડ છે ને એ એક લોટની એક પર્યાય છે. પછી રોટલી બનીને એક બીજી પર્યાય છે. બરાબર સમજો. લોટ, પછી એમાંથી ગુલ્લા બને એ પણ એક પર્યાય છે. પછી આમ પોળું થાય એ પણ એક પર્યાય છે. પછી ફૂલે એ પણ એક પર્યાય છે. એક પર્યાય છે ને. હા સમજો. હવે એક સમયે દ્રવ્યમાં એક પર્યાય હોય કે બે પર્યાય હોય? એક સમયે દ્રવ્યની એક પર્યાય હોય કે બે પર્યાય હોય કે એક જ પર્યાય હોય? એક જ પર્યાય હોય ને, બે થોડી પર્યાય હોય. તો જે તમે કહો છો કે કેમ બાઈ વગર રોટલી બનતી હોય તો બનવી જોઈએ ને, બનવી જોઈએ ને. તો એ લોટનો જે પિંડ છે ને એ પણ એક લોટની પર્યાય છે, પિંડરૂપ પર્યાય છે. પછી રોટલી રૂપ પર્યાય થઈ. એક સમયમાં બે પર્યાયની યોગ્યતા તો હોય નહીં. સમજાય છે કે નહીં? એક સમયમાં બે પર્યાયની યોગ્યતા હોય નહીં, એક સમયમાં એક પર્યાય હોય. તો એ વખતે લોટની પિંડરૂપ પર્યાય છે. પર્યાય વગરનું દ્રવ્ય ક્યાં છે? સમજાય છે? લોટ જે છે દ્રવ્ય પર્યાય વગરનો ક્યાં છે? પિંડરૂપ પર્યાય છે. પછી રોટલી રૂપ પર્યાય થઈ ગઈ. પછી રોટલી રૂપ પર્યાય થઈ. એ વખતે બાઈની ત્યાં હાજરી હતી, બસ નિમિત્ત રૂપે એનું હોવાપણું હતું. એની કોણ ના પાડે છે? એની ના નથી પાડતા. પણ જે પ્રશ્ન છે ને કે ભાઈ એમને બનવી જોઈએ, એમને બનવી જોઈએ, તો એમનેમ જ બને છે. એમનેમ જ બને છે. આ બરાબર ખાસ આ સમજવાનું છે. સ્વભાવ દ્રષ્ટિથી જોઈશું તો ખ્યાલ આવશે. એમનેમ જ બને છે. બાઈના 100% બાઈમાં ભણે ને, નિમિત્તના 100% નિમિત્તમાં અને ઉપાદાનના 100% ઉપાદાનમાં. ખાસ આ પ્રિન્સિપલ સમજવાનું છે કે એક દ્રવ્યમાં એક સમયે એક પર્યાય હોય. એની એ સમયની જે લાયકાત હોય ને એ સમયે પર્યાય જોવામાં આવશે. એ સમયે પર્યાય જોવામાં આવશે, બીજી પર્યાય નહીં જોવામાં આવે. એવા ઘણા સિદ્ધાંતો છે ને, પ્રેક્ટિકલી જોઈશું ત્યારે ખ્યાલ આવે આપણને બધું. આપણા પ્રેક્ટિકલ લાઈફમાં જોઈએ તો એ વખતે વાસ્તવમાં જોવામાં આવે તો એ લોટનો જે પિંડ છે ને એમાંથી રોટલી રૂપ થવાની એની પર્યાયની લાયકાત નથી. તો નિમિત્ત રૂપે બાઈ નથી જોવામાં આવતી. ખ્યાલ આવે છે કે નહીં? અને એમાં રોટલી રૂપ જે વખતે એના પોતાથી જ પરિણમન થાય છે, એના પોતાથી જ રોટલી રૂપે પરિણમવાની લાયકાત છે ને, તો આ બાજુ નિમિત્ત રૂપે બાઈની હાજરી જોવામાં આવે છે. તો વ્યવહારથી એમ કહેવાય કે બાઈએ રોટલી બનાવી. પણ વ્યવહારથી બનાવી નથી, વ્યવહારથી કહેવાય. વ્યવહારથી કોઈ કે ના નિશ્ચયથી ના બનાય, પણ વ્યવહારથી તો બનાવી ને. વ્યવહારથી બનાવી નહીં, વ્યવહારથી એમ કહેવાય કે બાઈએ રોટલી બનાવી. કેમ કહેવાય? કે લોટ જ્યારે રોટલી રૂપે પરિણમ્યો ને એ વખતે બાઈની ત્યાં હાજરી હતી
સમજાય છે ને? બહેનની ત્યાં સ્ત્રીની હાજરી હતી તો નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી એમ કહેવાય કે બાઈએ રોટલી બનાવી. પણ એમ જો કોઈ માને કે નિશ્ચયથી તો નહીં પણ બાઈએ વ્યવહારથી રોટલી બનાવી તો મિથ્યાત્વનો મોટો દોષ લાગે છે. એ જે લોટમાંથી રોટલી રૂપ પર્યાય થઈને એને બાઈએ ના તો નિશ્ચયથી બનાવી છે ના વ્યવહારથી બનાવી છે. નિશ્ચય વ્યવહાર તો નિરૂપણમાં કરવામાં આવે છે, પ્રેઝન્ટ કરવા માટે કથન કરવામાં આવે છે, કથન શૈલી છે એ તો. અને આપણે કેટલીક હવે જો બાઈ રોટલી બનાવતી હોય તો દરેક રોટલી સરખી કેમ નથી થતી? સરખી કેમ નથી થતી? તમે કહો છો નિમિત્તથી થાય. તો બાઈની ઈચ્છા તો છે કે દરેક રોટલી દડો થવી જોઈએ, ફૂલવી જોઈએ. અમુક ફૂલે, અમુક ના ફૂલે. ખમણ, મૈસૂર, આ તો બધા પ્રસિદ્ધ દ્રષ્ટાંતો છે. સમજાય છે? એની ખમણમાં માસ્ટરી છે, મૈસૂરમાં માસ્ટરી છે, એકદમ પોચું બને, બગડી જતું જોવામાં આવે છે. બગડી જતું જોવામાં આવે છે. કેમ? નિમિત્ત છે ને, અને હોશિયાર બાઈ છે ને, સ્પેશિયલ તમે કહો છો કે એમનો હાથ બહુ, એમ કહે છે એમનો હાથ બહુ સારો, એમના હાથે ખમણ સારા બને છે, એમના હાથે મૈસૂર બહુ પોચું બને, અને એ જ છે, બોલો, બગડી ગયું. અને બીજી બહેનને ખબર નીકળે આપણે ટ્રાય તો કરીએ, અને ટ્રાય કર્યો અને સરસ બની ગયું. ટ્રાય કરી, ચલો આપણે જોઈએ તો ખરા. હવે તો અત્યારે પેલું યુટ્યુબનું ચક્કર ચાલે છે ને, યુટ્યુબ પર જોઈને ખાલી ટ્રાય કરે, બધું નાખે ને બની ગયું. મારે તો એકદમ ખમણ એકદમ સરસ ફૂલ્યા, સરસ થઈ ગયા. લો, પેલી હોશિયાર બાઈ હતી તો કશું. અને પાસે એ દિવસે વેવાઈ બોલાવ્યા હતા, કેમ કે હોશિયાર બાઈ એટલે બરાબર દડા જેવા સરસ થવા જોઈએ ને. ફેલ બનવું જોઈએ ને. અને આવું બધાએ હજારો દ્રષ્ટાંત છે, આવા તમે વિચારજો. આમાંથી કન્ક્લુઝન, ખાલી આ વાતો નથી, અંદરથી સાર એ કાઢવાનું છે કે આ પરદ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે, એમાં તારું બિલકુલ નથી ચાલતું. આ અહીંયા સિદ્ધાંત એ કહે છે. જડ ચેતન કી સબ પરિણતિ પ્રભુ અપને અપને में होती है. એનું પરિણમન સ્વતંત્ર છે, તારું પરિણમન સ્વતંત્ર છે. અને સિદ્ધાંત કહે છે કે તું એને 3 કાળમાં ના કરી શકે. ક્યારે કરી શકે કે તું એ રૂપે પરિણમે તો, તન્મય થાય તો. પણ હવે વાત સાંભળ, તારે કદાચ તન્મય થવાની ઈચ્છા છે ને, તો પણ તું તન્મય થઈ શકતો નથી. ચેતન જળમાં ક્યાંથી ઘૂસી શકે, અને જળ ચેતનમાં ક્યાંથી ઘૂસી શકે? પોસિબલ નથી ને. સમજાય છે કે નહીં? 4th સ્ટાન્ડર્ડમાં છોકરો ભણતો હોય અને કે ના મારે તો 5thમાં ભણવું છે, 6thમાં ભણવું છે. અરે તારું 4th છે તો 4th જ ચાલે, 5thમાં ના ચાલે. તું ત્યાં જઈને ક્લાસમાં જઈને બેસે ને તો એ 4થા સ્ટાન્ડર્ડમાં ભણતો હોય છોકરો અને 5મા સ્ટાન્ડર્ડમાં જઈને બેસી જાય તો એથી 5મા ધોરણવાળો થોડો કહેવાય. એ તો માને છે કે હું 5માનો છું, 5મા ધોરણવાળો. પણ તારું નામ જ ત્યાં રજિસ્ટરમાં બોલતું નથી, ત્યાં માસ્ટરમાં તારું નામ બોલતું જ નથી. અને તું જ્યાં ક્લાસમાં બેસી જાય છે કે હું તો 5મામાં. પેલો 4થાનો ક્લાસ બગડે છે, 4થા ધોરણનો ક્લાસ બગડે છે, અને 5મા ધોરણમાં તો તારું નામ જ નથી બોલતું. વાત સમજાય છે કે નહીં? એમ અમે પરના કામ કરીએ, બીજા બધા બહારના કામ, એમાં વાત એ થાય છે કે બહારના કામમાં તો તારું એડમિશન છે જ નહીં. જેમ 5મા ધોરણમાં તારું નામ જ નથી બોલતું. એમાં શરીરના કામ ને પરદ્રવ્યના કામ અમે કરીએ તો એમાં તો તારી એન્ટ્રી જ નથી, તારું નામ જ બોલતું નથી. જળમાં ચેતનનું નામ જ બોલતું નથી. નુકસાન એટલું થાય છે, જેમ પેલા છોકરાને 4થા ધોરણના ક્લાસ બગડે છે ને એના પોતાના જેમાં છે એના, એમ સ્વયં તારા પોતાના ચૈતન્યના પ્રાણોનો ઘાત થાય છે. તારી પર્યાયની અંદર વિતરાગતાનો જન્મ થવાની જગ્યાએ હું પરના કાર્ય કરું છું એવા મિથ્યા અહંકારનો જન્મ થાય છે. મિથ્યા અહંકાર આગળ આવે ને, હું પરદ્રવ્યને કરું છું એવો મહા અજ્ઞાનરૂપ અંધકાર. આગળ કલશ આવી ગયો, એક 55 નંબરનો કલશ છે ને, 55. અને પછી ભૂતાર્થ પરિગ્રહેણ, અંદરમાં શુદ્ધાત્માના ગ્રહણ કરવાના ફળમાં આ હું પરને કરું છું ને એવો અહંકાર તૂટે છે. બહુ સરસ છે ગાથા.
જો યાદ કરવા જેવી માને અંદરમાં સમજવા જેવી ગાથા છે આ. જો પરદ્રવ્યને જીવ જો કરે, અને આ બધું ખાસ સમજવું કે એક સમયમાં એક દ્રવ્યમાં એક જ પર્યાય હોય, એની લાયકાત જે હોય. કોણ કરે? ગુરુદેવ શ્રી તો બહુ સરસ કહ્યું, કોણ કરે? હોતા જગત સ્વયં પરિણામ. આખો કર્તા કર્મ અધિકાર એનાથી ભરેલો છે. અકર્તા સ્વભાવી ભગવાન આત્માની દ્રષ્ટિ કર, ત્યારે તને ખબર પડશે કે હું ક્યાં પરનું કંઈ કરું છું. જ્ઞાન નેત્રને ખોલે તો ખબર પડે તને. પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય, તે નથી, તેમાં ઘૂસી નથી શકતો. કહ્યું ને, ચોથા ધોરણવાળાને પાંચમામાં એડમિશન જ ના મળે ને, એમ માને એમ કે નહીં અમે પરના કામ કરીએ, માનો, પણ તે નથી તન્મય. અરે તેથી નહીં કરતા ઠરે, માટે એનો કરતા છે જ નહીં. આ અજ્ઞાની જીવની મિથ્યા માન્યતા છે, એ સ્પષ્ટ કરે છે. જુઓ ભાવાર્થ, એક દ્રવ્યનો કરતા અન્ય દ્રવ્ય થાય તો બંને દ્રવ્યો એક થઈ જાય. આવી ગઈ ને જ વાત. એક દ્રવ્ય અન્ય દ્રવ્યનો કરે તો અરે વધારે શું કહીએ, સાંભળજો, આ જીવ તો પૂદગલનું ના કરે, પણ પૂદગલની પણ વાત કરીએ ને તો ગુરુદેવશ્રીએ ઘણી વાત કરી કે આ જે રોટલીના જે ટુકડા હોય ને, રોટલીના બે ટુકડા, આ દાંત વડે રોટલીના બે ટુકડા નથી થતા, હાથ વડે પાપડના બે ટુકડા નથી થતા. સમજાય છે કે નહીં? હવે જગતની આ વાત કેવી રીતે બેસે? હું બરાબર ચાવીને ખાઉં છું, એટલે મારી શરીરની પ્રકૃતિ બહુ, તમે બરાબર ચાવીને ખાવાનું રાખો. આજે મને આટલા વર્ષ થયા, હું દવાખાનાનું પગથિયું નથી ચડ્યું, ડૉક્ટરનું ઇન્જેક્શન આપણે આજ સુધી નથી લીધું. તમે બરાબર ચાવીને ખાવાનું રાખો. વિચાર કરો કે આત્મા રોટલી ચાવી ખાય, બધું ક્યાં ગડબડ થઈ ગઈ ને, બધી ગડબડ થઈ ગઈ ને. અહીંયા તો સિદ્ધાંત એ કહે છે કે આ જે રોટલી જે છે ને, દાંત રોટલીને નથી અડતા, દાંત રોટલીને અડતા જ નથી, તો મેં રોટલી ચાવીને ખાધી, વાત ક્યાંથી લાવ્યું હતું? એટલે આપણે ઘણી વાર કહીએ છે ને, બહેનો રોટલી બનાવે અને ભાઈઓ રોટલી ખાય, બે ખોટું. બહેન એમ બનાવે છે કે મેં રોટલી બનાવી, અને ભાઈ એમ માને છે કે મેં રોટલી ખાધી. પત્ની એમ માને છે કે મેં રસોઈ બનાવી, અને ભાઈ શું કહેવાય, એના હસબન્ડ, એનો પતિ એમ માને છે કે મેં રોટલી ખાધી. બે મિથ્યા દ્રષ્ટિ છે. એ ગાડી કે તન્મય થાય તો ને. આ દાંત રોટલીને અડતા નથી, તો રોટલીના ટુકડા થાય છે ને, એ પહેલા નહોતા ને પછી થયા ટુકડા. તો એ રોટલીમાં કહ્યું ને, એ વખતે ટુકડા થવાની યોગ્યતા હતી માટે થઈ ગયું. દાંત તો નિમિત્ત રૂપ છે, દાંતમાં છે, રોટલીમાં છે. આવી રીતે સમજીશું ત્યારે ખ્યાલ આવશે. હવે તું તો આત્મા તો અલગ જ થઈ ગયો, એ તો અલગ જ છે. તું કહે છે મેં મારા દાંત, ક્યાંથી લાવ્યો તારા દાંત? ખ્યાલ આવે છે કે નહીં? તું જન્મ્યો ને, નથી કહેતા અમારા દાંત મારા દાંત, મારા દાંત બહુ આમ બધા એકદમ એકે દાંત પડ્યો નથી, આ તે. અરે પહેલાં નથી કહેતા, પહેલાં શરૂઆતમાં દાંત આવ્યા નહીં, પછી પેલા દૂધિયા દાંત કે શું કહેવાય, એ દાંત જતા રહ્યા, પછી થોડો મોટો થઈશ ને એટલે આ દાંત પણ જતા રહેશે ને આ પર્યાય પણ ચાલી જશે. એનું પરિણામ સ્વતંત્ર છે. હમણાં શિબિરમાં વાત પણ કરી હતી ને, નાનું છોકરું હોય તો એકદમ નાનું હોય ને, થોડા ટાઈમ પછી બધા ચાલતું ના થાય તો બધા પગ આવ્યા કે ના આવ્યા, કે ના નથી આવ્યા, પગ નથી આવ્યા, હજુ પગ નથી આવ્યા. અને પગ પછી ચાલતો થઈ જાય, દોડતો થઈ જાય ને, પછી 70, 80, 90 વર્ષ થાય કે પગ ગયા, અમારા પગ ગયા. પહેલાં એ શું કહે કે પગ આવ્યા નથી ને પછી કહે છે પગ ગયા. સમજાય છે કે નહીં? હવે એ કહે છે ને પરિણામ સ્વતંત્ર છે, અહીંયા કહે છે. અને હું તમને કોઈ એના માટે એક સિમ્પલ એક્ઝામ્પલ, એક પ્રેક્ટિકલ આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે
મોટે ભાગે તમે જોશો ને, અને અત્યારે જે સ્વાધ્યાયમાં જોડાયેલા છે એના માટે તો ખાસ, કેમ કે મોટા સામાન્ય રીતે જોડાતા હોય છે, યંગસ્ટર થોડા જે કહેવાય ને 15-20-30 વર્ષવાળા તો ઓછા જોડાય, 20-25 વર્ષવાળા તો જોડાય તો સારી વાત છે, પણ મોસ્ટલી જોઈએ ને તો રાત્રે સૂઈ જઈએ, પછી સવારે જ્યારે ઉઠીએ અથવા તો રાત્રે એકાદ વખત ઉઠવું પડે ને, તો જ્યારે ઊભા થઈને ચાલતા હોઈએ ને, તો રૂટીન પેલું ઓકે થઈ જાય, આમ થોડુંક સવારના થોડા ટાઈમ પછી જેમ ફાસ્ટ થોડું જે ચાલવાની પ્રક્રિયા જોવામાં આવે છે ને, એવું રાત્રે ઉઠીને એવું ચલાય છે એકદમ. તેના પછી ધીરે 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 પગલાં માંડવા પડે છે, કથન છે એ રીતે. ચાલો ને વખતે ફાસ્ટ કે ના એકદમ પછી પડી જવાય. એ કહે છે એનું પરિણામ સ્વતંત્ર છે ભાઈ, તારા સાચવવાથી નથી સચવાતું. એ કહે છે જો એક દ્રવ્યનો કરતા અન્ય દ્રવ્ય થાય તો બંને દ્રવ્યો એક થઈ જાય. કારણ કે કર્તા કર્મપણું, સાંભળજો, કારણ કે કર્તા કર્મપણું અથવા પરિણામ પરિણામીપણું, આગળ આવ્યું ને પરિણામ શબ્દ આવ્યા હતા, પરિણામ પરિણામી અને પરિણતિ, કર્તા કર્મ ક્રિયા. જો કર્તા કર્મપણું અથવા પરિણામ પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ બે દ્રવ્યની ભિન્નતાની વાત ચાલે છે, બરાબર સમજો. બે દ્રવ્યની ભિન્નતા જે આપણે દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશના બોલમાં આવ્યો ને એક બોલ, પ્રમાણથી જોવામાં આવે તો દ્રવ્ય પર્યાયનું કરતા છે, નિશ્ચયથી જોવામાં આવે તો દ્રવ્ય પોતાની પર્યાયનું પણ કરતા નથી. નિશ્ચયથી દ્રવ્ય પોતાની પર્યાયનું કરતા નથી, એ દ્રષ્ટિનો વિષય છે, દ્રષ્ટિનો વિષય. અને પ્રમાણથી દ્રવ્યને પોતાની પર્યાયનો કરતા કહ્યું ને, એ બે દ્રવ્ય વચ્ચે ભેદ જ્ઞાન છે, બે દ્રવ્ય વચ્ચે, કે બીજા દ્રવ્યને નથી કરતો. એનું નામ પહેલા પ્રમાણમાં આવે, અને પ્રમાણમાંથી આવીને પછી શુદ્ધ નયના વિષયમાં આવે, દ્રષ્ટિના વિષયમાં આવે. પ્રમાણના દ્રવ્યમાંથી પછી ત્રિકાલી દ્રવ્યમાં આવે એમ. અથવા પરિણામ પરિણામી પણ એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો શું કહે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ થઈ જાય તો તે દ્રવ્યનો જ નાશ થાય, એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કરતા કહેવું તે ઉચિત નથી. स्वतः परिणमती वस्तु के क्यों करता बनते जाते हो, कुछ समझ नहीं आती तुमको नी सत्व बने क्यों जाते हो. अरे कौन निकम्मा है जग में क्यों पर का करने जाते हो, कुछ समझ नहीं आती तुमको नी सत्व बने क्यों जाते हो. अरे कौन निकम्मा है जग में, જગતમાં એક દ્રવ્ય એવું તો બતાવો કે જે પરિણમન વગરનું હોય. એ એક દ્રવ્ય તો એવું બતાવો કે જે પોતાનું કાર્ય ન કરી રહ્યું હોય. જગતમાં અનંતાનંદ દ્રવ્ય છે, દરેક દ્રવ્ય નિરંતર પરિણમનશીલ છે, દરેક દ્રવ્ય સ્વયં પોતે પોતાનું કાર્ય કરી રહ્યા છે. એક પણ દિવસ રજા પાડ્યા વગર, એક સમયની પણ રજા પાડ્યા વગર દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે ને સ્વયં, બીજાની મદદ વગર, વિધાઉટ હેલ્પલાઇન. દરેક દ્રવ્ય સ્વયં કાર્ય કરી રહ્યા છે ને સ્વકાલમાં, આગળ પાછળ નહીં. બરાબર નિશ્ચિત સમયમાં એ પોતે પર્યાયનો જે સ્વકાલ છે એ સમય પર્યાય પ્રગટતી જોવામાં આવે છે. પછી પ્રશ્ન જ ક્યાં છે, પ્રશ્ન ક્યાં છે? એટલે કહેવાય છે ને કે જે વખતે રોટલી બનવાનો કાળ હતો ને, બહુ ન્યાય સમજજો, રોટલી બનવાનો જે કાળ હતો ને, એ જ્યાં સુધી એ લોટ રોટલી રૂપે નહોતો પરિણમ્યો ને, ત્યાં સુધી બાઈ ઉપર નિમિત્તપણાનો આરોપ પણ નહોતો આવતો. બાઈએ રોટલી બનાવી, સમજો, બાઈએ રોટલી બનાવી એવું ક્યારે આરોપ આવશે બાઈ ઉપર? અહીંયા જે સમયે, સમજો, એ ગુલ્લામાંથી પછી આમ થયું ને પછી રોટલી ફૂલીને દડો થઈ ગઈ ને, એ વખતે ત્યાં બાઈ ઉપર આરોપ આવે કે રોટલી બનાવી. જ્યાં સુધી એ ગોળ દડો બન્યો નહોતો ને અને ખાલી ગુલ્લું હતું ને, ત્યાં સુધી ક્યાં આરોપ આવ્યો હતો? આગળ આવશે બધા ન્યાયા. તો શું કર્યું એને? બાઈએ શું કર્યું? કાંઈ નહીં.
પરિણામ પરિણામી પણ એક જ દ્રવ્યમાં હોય. લોટ પરિણામી છે, રોટલી એનું પરિણામ છે. સમજાય છે કે નહીં? હા, એ જે રોટલી પરિણામ અને બાઈ પરિણામ એવું ક્યાં છે? એવું તો છે નહીં. અને એમ માનો તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા થઈ જાય તો બસ, એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા થઈ જાય તો જગતમાં અનંત અનંત દ્રવ્યો જે છે ને એ અલગ અલગ જલગ જોવામાં આવે છે, એવું નહીં જોવામાં આવે. બધું ગડબડ થઈ જશે ને. એવું હોતું નથી. સાંભળજો. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કરતા કહેવો ઉચિત નથી. મિથ્યા દ્રષ્ટિ જીવની આ માન્યતા ખોટી માન્યતા છે. અમે કરીએ છીએ તો થાય છે. બરાબર છે ને? અમારા વગર બગડી ગયું ને અમે સુધાર્યું. અરે એ તો સુધરવું બગડવું એ તો, અને એ પણ કલ્પના છે સુધરવું બગડવું. એ તો પરદ્રવ્યનું પરિણમન છે. એમાં શું સુધરવું ને બગડવું? ખરું જોવામાં શું સુધરવું ને શું બગડવું? એ તો કલ્પના છે. હા, જેમ આપણા શરીરમાં અહીંયા આપણું શરીર કે ભાષામાં એમ કહે ને, આ શરીરમાં રોગ થયો અને કંઈ દવા વગેરે નિમિત્તપણાનો અને આ બાજુ સાતાનો ઉદય અને શરીરના પરમાણુ ઠીક એનો કાળ અમે સુધારી દીધી. બાજી આખી અમે સુધાર્યું. હવે એક બાજુ વિચાર કે અમે સુધાર્યું અને બીજી બાજુ તો મુનિરાજના શરીરની અંદર ભયંકર રોગ પ્રસરેલો હોય ને, ભયંકર રોગ પ્રસરેલો હોય, એમને કંઈ બગડેલું નથી લાગતું. તને શરીરમાં રોગ થાય ને તો શરીરમાં થોડો બગાડ થઈ ગયો છે. બગાડ થઈ ગયો છે, પેટમાં બગાડ છે, ફેફસામાં બગાડ છે, કાઢવું પડશે. સમજાય છે ને? તને બગાડ લાગે છે. હા, જ્ઞાની ધર્માત્મા પુરુષોને બગાડ લાગતો જ નથી. એમ નીકળી ગયું તો સુધારે નથી લાગતો. સમજાય છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? અરે ઇવન મુનિરાજને એવી એવી વૃદ્ધિઓ પણ પ્રગટ થતી જોવામાં આવે છે. તું જેને બગાડ કહે છે ને એવા એમના થૂંક વગેરેથી સામેવાળાને આમ ફડાક દઈને રોગ મટી જાય એવી જાતિની વૃદ્ધિઓ જોવામાં આવે છે કે નહીં? બધી અલગ અલગ પ્રકારની વૃદ્ધિઓ. જુઓ, અને ત્યાં પણ સામેવાળાનો રોગ મટી ગયો ને, બસ એના ઉપાદાનથી છે. એમાં આ મુનિરાજની વૃદ્ધિઓ ત્યાં નિમિત્ત રૂપ હાજરી કહેવામાં આવે છે. બસ એટલી વાત છે. જો હવે આગળ બહુ મહત્વપૂર્ણ ગાથા છે. 99 ગાથા અને 100મી ગાથા તો એના કરતાં પણ વધારે થોડીક ઊંચી ગાથા છે. જો હમણાં આપણા 100 વ્યાખ્યાન પૂરા થયા. આ 100 નંબરની ગાથા જે શરૂ થાય છે આજે અને બાકી રહેશે તો કાલે એનો થોડો અંશ લઈશું. ખૂબ અગત્યની ગાથા છે, બહુ મહત્વપૂર્ણ ગાથા છે. ગુરુદેવશ્રી જ્યારે આ ગાથા ઉપર આવે ને ત્યારે ઘણીવાર આ ગાથા બહુ ભાઈ ખૂબ સમજવા જેવી ગાથા છે, બહુ ઊંચી ગાથા છે, બહુ માર્મિક ગાથા છે. સાંભળજો જરા. આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવથી તો કરતા નથી, પરંતુ નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ કરતા નથી એમ હવે કહે છે. શું કહેવા માંગે છે? હજુ તો પહેલા પેલું બેસવું કાઢવું પડે. સાંભળજો શું કહેવું છે એ ગાડી. આ બાઈ રોટલી બનાવતી નથી, કુંભાર ઘડો બનાવતો નથી, આ આત્મા બોલી શકતો નથી, આ ક્રિયા થાય છે ને આત્મા નથી કરી શકતો. સમજાય છે કે નહીં? આ માથું આમાં બધી જ ઓળવા વગેરે કપડાં પહેરવા કરવાની ક્રિયા આત્મા નથી કરી શકતો. આત્મા તો કોઈ એમ કે લો એમને બેસી રહ્યો, ચલો શું થઈ જાય છે? એમને કપડાં પહેરાઈ જાય. આપણે ના પહેરીએ તો કપડાં એમને પહેરાઈ જાય. ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે છે ને, કોઈ હતું તો ગુરુદેવશ્રી ને કોઈ સભાની અંદર ક્યાંક એવી વાત છે, કોઈ હશે તો કોઈની બોલવાની ભાષા પણ એવી હોય ને તો વાત ગુરુદેવશ્રી પાસે ગઈ હશે એવી જાતિની. તો કે છે કોણ કરે છે? થોડી એ પ્રમાણે બીજે ભાષામાં પણ કોણ, તો પછી કોણ કરે છે એમ. મને અમે કરીએ છીએ તો થાય છે. એમને પહેરાઈ જાય છે. અમે આ બધું આ કપડું પડ્યું હતું અને આ જબ્બો હતો, બંડી હતી,
એમને પહેરાઈ જાય છે. અમે અમે આમ પહેલાં આમ પછી આમ પછી આમ પછી આમ આ પ્રમાણે બધું પહેર્યું એટલે તો પહેરાયું. તો કહે છે કે ના, હા, આ અલગ દ્રવ્ય છે. એનું ઉપરથી આમ જવું, પછી આ પ્રમાણે થવું, આ બટન આમાં બંધ થવા, એના કારણે થાય છે. આ હાથ વડે આ બટન બંધ થાય છે, 100% ખોટી વાત છે. તો કોઈ એમને એમ રહેવા દો? રહેવા દો શું? એ ખુલ્લા છે એની એક પર્યાય છે. એ વખતે એની પર્યાયની એવી લાયકાત છે. અને આમ આની અંદર બસ ફિટ થઈ ગયું ને, તો એ વખતે એની એવી લાયકાત છે. એ પેલું સિદ્ધાંત, એક સમયમાં એક પર્યાય હોય. તો આ વખતે આની પર્યાયની લાયકાત આવી છે. અને એમાં હાથ નિમિત્ત રૂપે છે. પણ હાથથી બટન બંધ થયા ખોટી વાત છે. અને મેં બટન બંધ કર્યા ખોટી વાત છે. મારા અને બટન વચ્ચે અત્યંતા ભાવ છે. હાથ અને બટન વચ્ચે અન્યોન્ય ભાવ છે. બરાબર સમજો. એટલે હજુ તો નથી હોતા કે ભાઈ શું કહેવાય ને એને, પહેલાં લો પાવરવાળું ઇન્જેક્શન, પછી હાઈ પાવરવાળું જોઈએ આપણે કે અંદરમાં એની બોડી એક્સેપ્ટ કરે છે કે નથી કરતી, રિએક્શન નથી આવતું ને, ધીરે ધીરે ડોઝ આપે ને, પહેલાં ધીરે, પછી ઉપરનો ડોઝ પછી એકદમ હાર્ડ લાગશે. આવું બને ને? હા, તો અહીંયા પહેલાં તો આ ડોઝ આપ્યો, સમજજો કે આ પરદ્રવ્યની ક્રિયાને આત્મા 3 કાળમાં કરે નહીં. કેમ? તો એનો ન્યાય આપ્યો, વ્યાપ્ય વ્યાપક સંબંધનો અભાવ છે. જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય ત્યાં કર્તા કર્મ પણ હોય. અને જે કહ્યું ને આ બધી ક્રિયા જે થાય એનો જો આત્માને કર્તા માનો ને, તો તન્મય જ ને, પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય એ રૂપે આત્મા થઈ જાય. આત્મા બટન રૂપે થઈ જાય. સમજાય છે કે નહીં? આત્મા પરદ્રવ્ય રૂપે થઈ જાય તો આત્મા પરદ્રવ્યને કરે. પણ આત્મા પરદ્રવ્ય રૂપે તો થતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે તો થાય નહીં. માટે એક વાત તો એની સાથે એગ્રી થયો કે હા ભાઈ, વાત તો તમારી બરાબર છે. સમજો, વાત તો તમારી બરાબર છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ઘૂસે જ નહીં. 6 દ્રવ્ય બાલ બ્રહ્મચારી છે, પોતાના ચતુષ્ટયમાં રહે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ટચ નથી થતું. સમજે? આ ટચ સ્ક્રીન ફોન, ટચ સ્ક્રીન, તો આ આંગળી છે ને, આમ મોબાઈલને ટચ નથી થતી. ત્યાં દેખાય છે ને, ટચ થઈ દેખાય છે, થઈ નથી. ટચ થઈ ગઈ હોય એવું દેખાય છે. પણ એવા પણ જીવો છે. સમજો, તમને જે દેખાય છે ને, બરાબર સમજો, આ આંગળી મોબાઈલને ટચ થઈ, ટચ સ્ક્રીન, અને આ સ્ક્રીન ખુલી ગયું. તો તું જે કહે છે ને કે અમને આ આંગળી ટચ થઈ દેખાય છે, તો જ્ઞાની પુરુષો એવા છે, એ જ્ઞાન નેત્ર ખુલે કે અમને એવું દેખાય છે કે આંગળી મોબાઈલને ટચ નથી થઈ. તું જે કહે છે ને અમને ટચ થઈ એવું દેખાય છે, તને આમ ટચ થયેલું દેખાય છે. અને એ જ વખતે જ્ઞાની પુરુષો કહે છે કે અમને એવું દેખાય છે કે ટચ જ નથી થઈ. હા, આંગળી આ મોબાઈલને ટચ નથી થઈ, આંગળી ઘડિયાળને ટચ નથી થઈ, થઈ જ નથી. અમને તો એવું જ દેખાય છે. હા, અનંત સિદ્ધ ભગવાન એમ કહે છે કે આ આંગળી મોબાઈલને ટચ નથી થઈ. આંગળી આંગળીમાં છે, મોબાઈલ મોબાઈલમાં છે. તું કહે છે મને દેખાય છે, ભગવાન કહે છે કે ના, અમને નથી દેખાતું. તો સાચું કોણ? તું કે ભગવાન. એનો મતલબ તારે તારી દ્રષ્ટિ સુધારવાની છે, તારે સુધારવાનું છે, તારે તારી માન્યતાને સુધારવાની છે. જગતમાં એક કહેવત છે ને પેલી, જેને પીળીઓ થયો હોય ને એને બધું પીળું દેખાય. જેને પીળીઓ કમળો થયો હોય ને એને બધું પીળું દેખાય. પણ એથી કરીને બધી વસ્તુઓ થોડી પીળી છે, બધી વસ્તુઓ થોડી એવી છે. વિકાર તો એની આંખમાં છે, વિકાર તો એની આંખમાં છે. તો એની આંખમાં વિકાર છે, કાઢવાનો છે. એમ તને દેખાય છે કે આ ટચ તો થઈ, ટચ તો થઈ, ટચ તો થઈ. તો દોષ તો તારી દ્રષ્ટિમાં છે, દોષ તો તારા જ્ઞાનમાં છે, દોષ તો તારી શ્રદ્ધામાં છે. આમાં કંઈ સુધારો નથી કરવાનો.
તારે તારી શ્રદ્ધા જ્ઞાનમાં માન્યતામાં સુધારો કરવાનો છે. સમજાય છે કે નહીં? અને એ સુધારો થાય ને એનું નામ સાચી દ્રષ્ટિ છે. ઉઘાડ ન્યાય નેત્ર. ન્યાય નેત્ર જે શ્રીમદજી લખ્યું ને, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. અને આપણે ઘણી વખત ગાથા બોલ્યા પણ ખરા એની. જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. હવે ઓર એક બહુ સરસ પ્રશ્ન આવી રહ્યો છે, એનું સમાધાન આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું. આના કરતાં એક નિમિત્ત નૈમિત્તિક સંબંધવાળો જે છે, વ્યાપ્ય વ્યાપક ભાવથી તો કરતા નથી. અમે એમાં એક લાઈન કરીને પૂર્ણ કરીએ છીએ. આ રોટલી બનીને એમાં બાઈ કરે તો નહીં, કરતા કર્મ તો નહીં, પણ રોટલી બનીને એમાં બાઈ નિમિત્ત ખરી કે નહીં? નિમિત્ત ખરી કે નહીં? સમજાય છે નહીં? તો હવે આપણે એ ટ્રેક ઉપર જઈશું કે રોટલી બની એમાં બાઈ કરતા તો નહીં, પણ ખરેખર જોવામાં આવે ને તો બાઈનો આત્મા એમાં નિમિત્ત પણ નથી. ત્યારે પેલો ઊભો થઈ જાય ને એકદમ. અમે એક વાતની હા પાડીએ ને એટલે તમે તો ઓર આગળ વધો છો. આંગળી આપી તો હાથ પકડો છો. એટલે કહ્યું ને, એક એક વસ્તુ આપણે ધીરે ધીરે સમજીશું. બહુ સુંદર ટોપિક છે આ બધા. નિજ નિધિ નિજ મેં बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.